नमो यशोवञ्चनमुखानुसहपापराशे मङ्गलानन्द सर्वेशं मङ्गलं श्रीमदर्हन्दो मङ्गलं जिनशासनं मङ्गलं सकलः सन्धो मङ्गलं पूजितानि सुधासुगर्वज्योत्स्ना निर्मलीकृतदिङ्मुख मृगलक्ष्मा तमः शान्ति शांतिनाथ। चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीना। कला पुरुषोरी दादा ने ચૈત્યવદન કરતા જોયેલા એમનું જે નમોત્થળમ જોયું છે ને, આજે પણ એની છાપ મારા મનમાં તાજી છે. નમોત્થળમ જીવંત હોય તો કેવું હોય એ એમના ચહેરા પરથી દેખાતું હોય. એક એક પદ બોલે અને જે ભાવ ચહેરા પરથી અંગ ભંગીમામાંથી પ્રગટે, અદભુત. એક મજાની ઘટના છે હમણાંની. એક હિન્દુ સંત હતા, ભાગવત ઉપર બહુ સરસ એ બોલતા. ભાગવત ભક્તિનો ગ્રંથ છે. એમના જીવનમાં પણ એ વિનાશ છવાઈ ગયેલી. ભાગવતમાં એક જગ્યાએ ભક્ત કહે છે, ત્વયા ઋષિકેશ હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. પ્રભુ, તમે અંતર્યામી છો, મારા હૃદયમાં સ્થિત છો, તમારી આજ્ઞા પ્રમાણે હું બધું કરું છું. બીજો એક બહુ મજાનો શ્લોક છે ભાગવતનો. આશા મહો રેણ જુષા મહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મ લતૌષધીનામ. ભક્ત કહે છે કે આવતા જન્મની અંદર વૃંદાવનમાં એક વૃક્ષની વેરણી રૂપે જન્મ મારું મળશે ને તો પણ એ મારું સદભાગ્ય હશે. ગોપીઓ પોતાના ઘરેથી આમથી તેમ જતી હશે અને એની ચરણ રજ મને મળશે, જન્મ પાવન થઈ જશે. આપણે ત્યાં પેથળ મંત્રીની આવી જ એક પ્રાર્થના છે. એ કહે છે, પ્રભુ, આવતા જન્મમાં દેવ થાવ એવું કોઈ મારી મહેચ્છા નથી. પંખીનો અવતાર પણ મને ચાલશે, પણ તારા દેરાસરમાં કોઈ ગવાક્ષરી ટોચ ઉપર હું રહી શકું, સતત તને જોઈ શકું, તારી સ્તવનાઓને સાંભળી શકું અને જે ભક્તો તારા દર્શન માટે આવે છે એમનું પણ હું દર્શન કરી શકું. તવો પ્રાસાદ કૃતે નીડે વસન શ્રીણવન ગુણાસ્તવ સંગ દર્શન તુષ્ટાત્મા ભૂયાસમ વિહગોપ્ય. તો આ સંત ભાગવત ઉપર બોલતા હતા. નિષ્પ્રિય સંત હતા. એકવાર એક ભક્તે એમને 300-400 વર્ષ પ્રાચીન ભાગવતનું પુસ્તક આપ્યું, હસ્તલિખિત અને સચિત્ર. 300-400 વર્ષ પહેલાનું હોય અને સચિત્ર ગ્રંથ હોય
એન્ટિકમાં આવી ગયા. એટલે એન્ટિક પીસ તરીકે લાખોમાં એની કિંમત હોય છે. આજે આપણું કલ્પસૂત્ર બ્લેક સાહેબમાં લખાયેલું રંગીન ચિત્રો એમાં હોય તો 10 થી 12 લાખમાં મળે જૂનું. સુવર્ણાક્ષરી હોય તો 60, 70, 80 લાખ સુધી એની કિંમત થાય છે. નવું સુવર્ણાક્ષરી સચિત્ર 8-10 લાખમાં થઈ જાય. પ્રાચીન લેવા જાઓ 70-80 લાખ, કદાચ કરોડ સુધી પણ ખર્ચો. આવી જ આપણે ત્યાં એક વિજ્ઞપ્તિ પત્રોની પરંપરા. તમે કદાચ નહીં જોયેલો હોય વિજ્ઞપ્તિ પત્ર. એમાં શું હોય છે? ધારો કે નવસારીમાં શિષ્યનું ચોમાસું છે, સુરતમાં ગુરુદેવનું ચોમાસું છે, તો નવસારીનો સંઘ વિજ્ઞપ્તિ પત્ર ગુરુદેવ મોકલે. એમાં વંદના હોય, પોતાના ત્યાં થયેલી આરાધનાનું વર્ણન હોય, ગુરુદેવના ચરણોમાં ક્ષમાપણ હોય અને ચાતુર્માસ ઉતરી આપ અમારા નગરને પાવન કરજો એવી વિજ્ઞપ્તિ પણ હોય. એટલે એને વિજ્ઞપ્તિ પત્ર કહેતા. એ 5 ફૂટ લાંબુ પણ હોય અને 10-12 ફૂટ લાંબુ પણ હોય છે. એમાં એ નગરના અને સામેના નગરના ચિત્રો ચિતરાયેલા હોય છે. પહોળાઈ આટલી છે, 1.5 ફૂટ જેટલી, લંબાઈ 7 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, 12 ફૂટ. હવે એ જમાનામાં એની કિંમત શું હોય? કાગળ પર કે વસ્ત્ર ઉપર એ બનાવેલું હોય. પેન્ટરને 2-4 દિવસ લાગે. એ વિજ્ઞપ્તિ પત્ર એની કિંમત અત્યારે 2 લાખ, 4 લાખ, 5 લાખ, 10 લાખ. આપણું પ્રાચીન આવું ઘણું બધું હતું જે ખતમ થઈ ગયું. તમે વિદેશની લાઇબ્રેરીઓના કેટલોગ્સ વાંચો તો ખબર પડે કે કેટલા જૈન ગ્રંથો, સચિત્ર હસ્તપ્રતો ત્યાં છે. આપણા લોકો થોડા સાવધાન બન્યા છે હવે, પણ જ્યાં સુધી આપણે અસાવધાન હતા ત્યાં સુધી આપણું ઘણું બધું પહોંચી ગયું. જ્યારે બ્રિટિશરોનું શાસન હતું ત્યારે તો બહુ જ પોલ ચાલી. બીજું, મંદિરોની પણ એક કળા હતી આપણી પાસે. લાકડાની પૂતળીઓ, પિત્તળના દરવાજાઓ, આંખને પણ ગમતું બધું. હું ઘણી વાર કહું કે જૈનોની પાસે પૈસા બહુ થયા ને એ કળા ગઈ. ધોળા તફ આરસના દેરાસર બની ગઈ. ક્યારેક રંગકામ પણ કેટલું સરસ રહેતું. રાંદેરમાં હું ગયેલો, એક દેરાસર બહુ સરસ, બહુ જ ગમી ગયેલું. લાકડાના મોટા મોટા પટો, 10-10, 12-12 ફૂટ લાંબા. એવી જ લાકડાની શિલિંગો, થાંભલા લાકડાના. 5-1 વર્ષ પછી ફરી ત્યાં ગયો, એ જગ્યાએ સપાટ મેદાન થઈ ગયેલું. દેરાસરના પાયા ભરાતા. મેં પૂછ્યું ટ્રસ્ટીઓનું શું થયું? કે સાહેબ આપણે દેરાસર જોયેલું બરોબર, લાકડાનું કામ હતું, ભીત આખી ઝૂકી ગયેલી. એટલે દેરાસર ઉતર્યા વિના કોઈ છૂટકો જ નહોતો. દેરાસર ઉતારી નાખ્યો. એ તો ઉતારી તો નાખ્યો, લાકડાની સામગ્રી હતી એનું શું કર્યું? સાહેબ સાચવીને મૂકી છે, બહુ સરસ. પછી મેં પૂછ્યું કે નવા દેરાસરમાં એનો યુઝ તમે કરશો? તો કે ના સાહેબ, નવા દેરાસરમાં અમે મૂકવાના નથી. તો મેં કહ્યું કે કોઈ સારી જગ્યાએ સારું ટ્રસ્ટ વ્યવસ્થિત રીતે એને સાચવવા તૈયાર હો, તમે આપવા તૈયાર છો? મેં કે તૈયાર છે.
એ બધી સરસ કળાની સામગ્રી આજે ભીલડીયાજીમાં લાવી દીધી, એકદમ સરસ રીતે ગોઠવાઈ પડી ગઈ. ગામે ગામ શત્રુંજયના પટો હતા, આપણને ખ્યાલ જ ન રહ્યો. ઇવન મારી પોતાની વાત કરું, મને પણ કળાની સૂઝ નહોતી. જે ગામો ફરતા હતા 100-150 વર્ષ જૂના પટો તો હોય શત્રુંજયના, થોડા જીર્ણ થયા હોય, પણ કળાના વેપારીઓ એકદમ સસ્તા ભાવમાં બધું લઈ ગયા. એટલે ઘણું બધું ગયું છે આપણું. પણ હજુ એક કલા દ્રષ્ટિ આપણી પાસે આવી જાય તો હજુ પણ ઘણું બધું સાચવી શકીએ એમ છે. હજુ પણ ગોરચીઓના પર્સનલ કરેક્શનોમાંથી વિચારવા માટે બહુ જ આગળ છે. અને હવે આપણા બધા મહાત્માઓ પાસે સૂઝ પણ છે, અને જ્ઞાન દ્રવ્યના પૈસા તો અખૂટ હોય જ છે આપણે ત્યાં, ઘણું બધું ખરીદાઈ પણ રહ્યું છે. એટલે માત્ર માઇનસ પોઈન્ટ નથી, પ્લસ પોઈન્ટ પણ છે. ઘણું બધું સારું અત્યારે લેવાઈ પણ રહ્યું છે. એમાં કોબાનું કલેક્શન તો માર્વેલસ, અદભુત. એલડીમાં પણ જે કલેક્શન છે બહુ સરસ. આવા પર્સનલ કરેક્શનો બીજા પણ અત્યારે ઘણા છે. એટલે આ એક સૂઝ થઈ બહુ મોટી વસ્તુ છે કે આ કળાની સામગ્રી એ બહાર જવી ન જોઈએ. અમે લોકો લગભગ 30 વર્ષ પહેલા રાધનપુર ચોમાસું હતા. એ વખતે દેરાસરો જીર્ણોદ્ધાર શરૂ થયો. દેરાસર સામાન્ય છે, ગ્રહ દેરાસર જેવું, એની ઉપર રૂમ જેવું હતું. હવે લોકો કહેતા ગોરજી મહારાજના પુસ્તકો અંદર છે. ટ્રસ્ટીઓ કહ્યું કે અમારી હાજરીમાં જ આ ખોલવાનો છે. ટ્રસ્ટીઓની હાજરીમાં રૂમ ખોલાયો, એમાં એક પટારો નીકળ્યો. પટારામાંથી ઘણા બધા ગ્રંથો નીકળ્યા, ચિત્રો પણ સારા નીકળ્યા. એ બધું કલેક્શન પછી લાવવામાં આવ્યું ઉપાશ્રયમાં. હવે ચિત્રોની અંદર એક રાગ માળાનું સેટ હતું. સેટ પૂરો નહોતો એટલી તકલીફ હતી. આપણા ચિત્ર જગતમાં 6 રાગ અને 30 રાગીણીઓ બનાવી છે. એક રાગની 5-5 રાગીણી. એ 36 ચિત્રોનો સંપુટ હોય અને 300-400 વર્ષ પહેલાનો હોય. 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, તમે કિંમત બોલો. આ સેટ તૂટે તત્વો ટ્રસ્ટીઓ કે સાહેબ અમારે રાખીને શું કરવાનું? આને આપણા ધર્મનું હોય તો બરોબર છે, આ તો અમારે રાખવું નથી. એ કળાના વેપારીઓને ખ્યાલ આવ્યો. 2-4 જણા આવ્યા. સેટ ખંડિત છે, પૂરા 36 ચિત્રો નથી. 36 તો હું ઘણી કિંમત આપું. છેવટે હા ના કરતા 4-1 લાખમાં લઈ ગયો. પછી સમાચાર એવા મળ્યા, એ માણસો શું કર્યું, જેટલા ચિત્રો ઓછા હતા 5 કે 7 નવા ચિત્ર નાખ્યા. બિલકુલ તમને જૂના જેવા જ લાગે એ રીતે 36 નો સેટ કરી 15-20 લાખમાં વેચી નાખ્યા. આજે કળાનું આ માર્કેટ પણ નીકળ્યું છે કે જૂના ચિત્રો તમને અસલ ચિત્ર જેવું જ લાગે, નવું જ હોય. એ રવિ વર્માનું ચિત્ર હોય, એ ચિત્રનું 10 લાખ રૂપિયા હોય, એની અનુકૃતિ તમે 25,000 આપવા તૈયાર. તમને ખબર પડે તો, તમને ખબર ના પડે 10 લાખ ઠોકી. એટલે કળાની દૃષ્ટિએ પણ આપણે બહુ જ સમૃદ્ધ હતા. તમે આજે પણ જુઓ, કોઈ પણ જૂનું ગામ હશે ને, ચાંદીની આટલી મોટી છવડી હશે. ટેબલ નાનું હોય, છવડી આટલી મોટી હોય, સાહેબના મસ્તક સુધી આવી જાય. એ ચાંદીનું એટલે
નગદ ચાંદીનું એટલે કોતરકામ પણ કરેલું હોય અંદર. આવું ઘણું બધું રહેતું. આપણા છોડો એ પણ એક આર્ટ જ છે. 30 વર્ષ પહેલાનો છોડો અને ચાંદીનો જ હોય એનું મૂલ્ય તો બહુ જ થઈ જાય. આપણે ત્યાં જેમ છોડ છે એમ શ્રીનાથ પરંપરામાં પીછવાઈ છે. એ પણ એક બહુ સારી કળા છે. વસ્ત્ર ઉપર ચિત્રો દોરવાના, ભગવાનની પાછળ રાખે, જ્યાં આપણે છોડ રાખીએ એને પીછવાઈ એ લોકો કહે. ભગવાનની પાછળ નહીં એને પીછવાઈ. એ પીછવાઈઓ પણ 200-400 વર્ષ પહેલાની હોય તો અમૂલ્ય થઈ ગયું. આપણે ત્યાં આવું ઘણું બધું હતું, ઘણું બધું છે. એટલે કલાની દૃષ્ટિએ પણ આપણે બહુ સમૃદ્ધ હતા. તમે અમદાવાદ જાઓ ને તો વિશાલાનું ધાતુપાત્ર મ્યુઝિયમ ખાસ જોવા જેવું છે. વાસણા સર્કલની આજુબાજુમાં જ છે. તો એ કલેક્ટરને એટલો સરસ વિચાર આવ્યો કે પૂજા માટે અને શોખ માટે જે ભિન્ન ભિન્ન ધાતુ પાત્રો વપરાતા હતા એનું કલેક્શન કર્યું. અત્યારે આપણે કળાથી દરિદ્ર થઈ ગયા છે. કળશ તો એક સરખા, પૂજાની પેટી તો મસ્જિદમાં બનેલી એક સરખી. એ વખતે ફૂલદારી પણ અલગ અલગ હતી. એક એક કળશ અલગ હતો. એક એક કળશ ઉપર કોતરકામ હતું. ફૂલદારી છે એના ઉપર કોતરકામ છે. ધાતુરા ભગવાનને મૂકવાનું સિંહાસન છે પિત્તળનું, એના પર કાર્વિંગ વાળું છે. એ રીતે હિન્દુઓની અંદર પણ જે પૂજા પદ્ધતિઓ વપરાતા એ બધા વાસણો ભેગા કર્યા. એ જ રીતે રાજા મહારાજની જે હુક્કા વપરાતા એ હુક્કા ભેગા કર્યા. એટલું મોટું કલેક્શન છે કે આપણે જોતા થાકી જઈએ. એક માત્ર ધાતુ પાત્રો જ, બીજું કઈ નહીં. વિશ્વમાં આવા ઘણા બધા મ્યુઝિયમો છે. અમુક માત્ર ચિત્રો પરના હોય, અમુક અલગ થીમ પરના હોય, અમુક થીમ પરના હોય. મને તો શોખ જ્યાં પણ જાઉં મ્યુઝિયમ વગેરેમાં પહોંચી જ જાઉં. આપણા ખંડિત પરમાત્મા એટલા બધા જોવા મળે. કારણ જમીનમાંથી નીકળ્યું સરકાર થઈ ગઈ, ખબર ન પડી, ગુપચુપ તમે લઈ લીધું તો તમારું, ખબર પડી ગઈ તો પૂરા તત્વ ખાતા. હવે બીજી વાત, ખંડિત મૂર્તિ હોય આપણે શું કહીએ સમુદ્રમાં પધરાઈ નાખું. દરિયામાં રહે છે કોઈ દિવસ? ખબર છે તમને? તમે નાવી કે ના પણ દરિયામાં પધરાવવાની, થોડે દૂર જઈને દરિયામાં નાખી દે તમારી હાજરીમાં, થોડે રજાવી કાઢી દે. એને ખબર જાણું શું ભૂલે છે. પરમાત્મા ખંડિત થઈ ગયા, દર્શનીય તરીકે રાખો, અંદર ખેંચી લો. આટલા મોટા ભગવાન હોય, 6 ફૂટ ના કૌશકજી કે 4 ફૂટના બેઠેલા ભગવાન, અત્યંત અપ્રતિમ સૌંદર્ય વાળા. સહેજ અહીં ઘસરકો પડ્યો હોય કે કદાચ અહીંથી આમ થયેલું હોય, એ તો અત્યારે સારી રીતે પૂરી શકાય છે. તો કળાનો એક જીવંત પુરાવો આપણી પાસે, અને એમાં પણ વિશિષ્ટ રૂપે જો શિલાલેખ હોય એ તો ઐતિહાસિક સામગ્રી બની ગઈ. ફલાણા નગરમાં પ્રતિષ્ઠિત થયેલું છે, ફલાણા આચાર્યના હાથે, એ નગર આટલા વર્ષ જૂનું હતું નક્કી થઈ ગયું. કળા પણ સચવાય, ઇતિહાસ પણ સચવાય. અત્યારે કોઈ પણ વ્યક્તિ કે ધાતુ મૂર્તિ છે કે પાષાણ મૂર્તિ ખંડિત છે એવું કીધું મને આપી દેજો. ક્યાંય દરિયા વરિયામાં નાખતો નથી. એટલે આ રીતે આપણામાં એક સૂઝ જન્મશે ને તો આપણે આપણા કળા વારસાથી પરિચિત બનીશું. એમ લાગે
કે આપણા પૂર્વજોને કેટલું વિશિષ્ટ જે છે એ કળા પ્રત્યેનું સન્માન હતું. આપણી પાસે અત્યારે છાપેલા કર્મસૂત્ર દરેક સાધુ પાસે હોય. એ પેલા હસ્તલિખિત હતા, બીજું કહેતું જ નહીં, પણ લગભગ દરેક સાધુ પાસે સચિત્ર કર્મસૂત્ર હોય. એક કળાનો શોખ હતો. આ સંત પાસે ભાગવત આવ્યું, પ્રાચીન ભાગવત. સંતે સ્વીકારી પણ લીધું. તો એટલા માટે હું નહીં સ્વીકારું તો ક્યાંક કળાના વેપારી પાસે જશે તો એ ક્યાંક ફોરેન મોકલી આપશે. પરદેશમાં શું છે તમને સમજાવું. એક એક જે મ્યુઝિયમ હોય ને એના ક્યુરેટર પાસે વાર્ષિક 20 લાખ, 25 લાખ, 50 લાખ ડોલરનું બજેટ હોય છે. એ 50 લાખ ડોલરમાં એને શું ખરીદવું એ ક્યુરેટર પોતે નક્કી કરી શકે. એથી વધુ કિંમતી મળી જાય ત્યારે પાછું ગવર્મેન્ટ જોડે વાતચીત કરવી પડે. પણ દરેક ક્યુરેટરને આટલી સત્તા આપેલી હોય કે 50 લાખ કે 20 લાખ કે 25 લાખ એ ડોલર સીધું તમને જે કંઈ મળે તમે લઈ લો. આપણે તો એવી વ્યવસ્થા નથી. અને એટલે જ્યાં આપણે સાંભળીએ 70 લાખ રૂપિયા, 70 લાખ તો કેમ અપાય, સીધું ફોરેન પહોંચી. આપણે આપણા ગ્રંથો જો નહીં લીધા સમજો કે ફોરેન જ પહોંચી જવાના છે. તો ભારતના મ્યુઝિયમો પાસે પણ આટલું મોટું બજેટ નથી. એ બજેટ વિદેશના મ્યુઝિયમો પાસે જ છે. એટલે આપણું જે પણ હોય એ આપણે સીધું જ વસાવી જ લેવું છે, આપણી પાસે જ રાખવું છે. તો સંતે રાખ્યું ભાગવત. એકવાર એક કળાનો ચોર હતો. એ આ રીતે ફરતો બધે, ક્યાંક ખાખા ખોડા કરતા કંઈક મળી જાય જૂની વસ્તુ. એમાં એની નજર પડી ગઈ, ઓહો આમ પાનું ખોલેલું ચિત્ર. સમજી ગયો જૂનો ગ્રંથ છે, સચિત્ર છે. 50 વર્ષ પહેલાની વાત છે. એ જમાનામાં પણ 2-5 લાખનું મૂલ્ય તો એનું હોય છે. હવે ચોરને થયું કે આ ગ્રંથ આપણે ઉઠાવવો. અને બાપજી ફકીર જેવા હતા, ખુલ્લામાં મૂકી રાખેલું. એટલે બાપજી ક્યાંય ગયેલા પેલા ઉઠાવી દીધું. પણ આ ચોર હતો. એ ચોરી શું કરે, વેપારીને આપે. વેપારી પછી ફોરવર્ડ કરે. નાણાં રોકી પણ વેપારી શકે. ચોર પાસે શું હોય? એટલે ચોર કળાના વેપારી પાસે ગયો. રોજ જેની પાસે જતો હતો કે આ ભાગવતનો ગ્રંથ સચિત્ર આટલો જૂનો છે, કિંમત બોલો. તો પેલા એ કહ્યું કે ઉપર ભાગવત લખ્યું છે બરોબર, ખરેખર ભાગવત છે કે મારે ચેક કરાવવું પડે. આ ખરેખર જૂનો છે કે નહીં પણ મારે ચેક કરાવવું પડે. અને નિષ્ણાતો પાસે ચેક કર્યા પછી હું લઉં. એટલે આવતીકાલે આ સમય તું મારી પાસે આવો, ત્યાં સુધી ચેક કરાવી. સારું. બીજે ફરી પાછો ચોરાયો. વેપારી કહ્યું ભાગવત છે, અસલી છે, પ્રાચીન છે, એટલે 2 લાખ રૂપિયા હું તને આપું. પેલો હા ના કરતો હતો. 3 લાખ, 4 લાખ, 2.5 લાખનો સોદો પતાયો. સોદો પતી ગયો. ગ્રંથ પેલા વેપારીને મળી ગયો, 2.5 લાખ ચોરને મળી ગયા. હવે ચોરને એક વિચાર આવે છે. ચોરે પૂછ્યું કે આ ગ્રંથ અસલી છે, ભાગવત જ છે, બીજો ગ્રંથ નથી. ઘણી વાર ઉપર નામ લખેલું હોય, ગ્રંથ જુદો જ હોય. આ તમને ચેક કોની પાસે કરાયું?
તો પેલા બાપજી પાસે. તો બાપજી પાસે તમે ચેક કરાયો? હા. બાપજીએ શું કીધું? બાપજીએ જ કીધું ગ્રંથ જૂનો છે અને ભાગવત નો જ છે. બાપજી બીજું કે બોલ્યા નહીં? બીજું કીધું. કેવું ભાગવત અંદર ઉતર્યું. વેપારી ખાલી ઈશારો કર્યો, આ તો મારું જ છે, પણ ઠોકરી ગયું. તો શું થાય? પેલો જેલમાં પૂરાતો ભાગવત સંત. કોઈની પણ હેરાન કરીને કરવું નથી. જે પ્રમાણ થવાનું હોય દેશકાળ પ્રમાણે, જે ક્ષણે જે ઘટના ઘટવાની છે ઘટવાની છે. હવે એમાં એ ભાગવતને પાછો લાવવાનો કોઈ અર્થ નથી. ત્યાં જવાનું હશે તે જશે. અને એ ચોર એ બાપજીનો ભક્ત બની ગયો. આવા સંત એમ એ ધારો તમને પકડાવી શકે, હું જેલમાં જાત બધું જ થાય. આ શું થયું? चित्त में श्रुत ऐसे बसे जैसे जल मीना. આજ આપણે ત્યાં પરિણતિ શબ્દથી કહેવાય એની ઘટના છે. જ્ઞાન હોય એટલું પૂરતું નથી. પરિણતિ તમારી પાસે કેટલી છે? લોકમાન્ય તિલકનું નામ તો તમે સાંભળેલું છે. એમને ઘોષણા કરી, સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ અધિકાર છે. એ રાજકીય નેતા તો હતા જ, પણ આધ્યાત્મિક રીતે ભીતર બહુ ઉતરેલા હતા. એમને જયારે જેલમાં પુરાયા ત્યારે જેલમાં એમણે ભગવદ્ ગીતા ઉપર કર્મયોગ નામનું પુસ્તક લખ્યું છે. એ બહુ જ પ્રસિદ્ધ છે. એકવાર તિલક પોતાના ઘરે બેઠેલા સવારે એમ તો કોંગ્રેસમાં પણ બે બેન ઉદ્દામ ને મવા પરસ્પર ગાળા ગાળી ચાલે. તિલકજી બહુ જ પ્રભાવશાળી નેતા, એ બધાના પથ્થર એના ઉપર જાય. મહારાષ્ટ્રના બધા જ છાપાઓ સવારમાં આવે ત્યારે હેડિંગમાં તિલક અને તિલક પરની ગાળો જોવે. ફલાણા નેતાએ તિલકને આમ કહ્યું. તિલક ઉપરની ગાળોથી ભરાયેલી છાપાઓ આવતા. એક સવારે ચા પીતા પીતા તિલક છાપો વાંચી રહ્યા છે. એમનો એક મિત્ર આવે છે. મિત્રે કહ્યું, તમે છાપો વાંચી શકો છો? આ હેડિંગ્સ તો જુઓ પણ તમે. તિલક હસે છે. પેલા એ તો કે ચા નાસ્તો કરીને આવ્યો કે બાકી છે? ચા નાસ્તો કરીને આવ્યો. અચ્છા અચ્છા, પણ ચા પીવો તો વાંધો નહીં, ચા તો ગમે ત્યારે પીવો. ચલો ભાઈ ચા લાવો. ચા આપી મિત્ર. પછી પૂછ્યું કે ચા જોડે નાસ્તો શેનો કરી? પૌવાનો, ઉપમાનો. તો જો તમે લોકો છો ને ચા જોડે પૌવા, ઉપમા આ બધો ગરમ નાસ્તો કરો છો. હું ચાય જોડે ગરમ ગરમ ગાળો. ક્યારે બની શકે બોસ? તમને કોઈ એક શબ્દ કે છે એકદમ આમ ચચરે છે, મને આમ કીધું. ખરેખર તો પ્રશંસાના વાક્યોને ભૂલી જવાના, ટીકાના વાક્યોને યાદ રાખવાના. એ આમ કહે છે, ખરેખર આવું હશે ખરું? કારણ કે તમે તમારી જાતનું એકદમ કોમળ નિરીક્ષણ કરવા આવ્યો છો, સાફ. બીજાનું શાર્પ નહીં કરશો,
તમારું સોફ્ટલી કરશે. અને એટલે જ ખરેખર તમે ક્યાં છો અને ખરેખર તમારામાં કયા દોષો છે એ જાણવા માટે જ કલ્યાણ મિત્રની વ્યવસ્થા. સદગુરુ પાસે તમે જાઓ, સદગુરુ જરૂર કે, પણ કલ્યાણ મિત્રો સાથે ને સાથે હોય. એટલે ગુરુ મોટા હોય, આપણે રોજ એમનો સમય બગાડી પણ ન શકીએ. કલ્યાણ મિત્ર આપણી સાથે જ છે. કલ્યાણ મિત્રને કોરો ચેક આપી દેવાનો કે જ્યાં મારામાં સહેજ પણ દોષ દેખાય ત્યાં તરત જ તારે મને ટોકી દેવાનું, કેમ આમ કરી. એટલે આપણે ત્યાં 3 વાત કરી છે: આંતર નિરીક્ષણ, કલ્યાણ મિત્ર દ્વારા જાતનું નિરીક્ષણ અને સદગુરુ દ્વારા નિરીક્ષણ. પહેલા તમે આંતર નિરીક્ષણ કરો, કયા કયા દોષ છે તમારામાં. દોષોનું લિસ્ટ બનાવો. સામે બાજુ હવે એ રીતે દોષોને લખો કે હલકામાં હલકો દોષ કયો, એનાથી ભારે કયો, એનાથી ભારે કયો, એનાથી ભારે કયો. આ રીતે આંતર નિરીક્ષણ કરો. એકદમ હલકો દોષ છે, આમાં તો કઈ વાંધો નથી, હું હેઠાવાળો બોલું છું, હવે એ તો ન જ બોલાય ને, મારે પાણી કરી જ બોલવાનું હોય. ચાલો આ દોષ ગયો આજે. આ રીતે નાના નાના દોષ છે, ફટાફટ જતા રહે. પણ કેટલાક દોષો તમારી પકડમાં નથી આવતા, તમને ખ્યાલ નથી આવતા, કારણ કે તમે તમારી જાતનું સોફ્ટ રીડિંગ કરો છો. એ વખતે કલ્યાણ મિત્રને તમે કહી શકો કે મારામાં તને કયા કયા દોષો દેખાય છે, દોષો મને બતાવો. પણ કલ્યાણ મિત્ર પણ આખરે તમારો સમકક્ષ જ છે, એની પાસે પણ વિશિષ્ટ જ્ઞાન તો છે નહીં. એટલે પછી આપણે સદગુરુ પાસે જઈએ કે ગુરુદેવ મારામાં કયા કયા દોષો છે મને કહો. આજ મારી પાસે ઘણા બધા સાધકો આવે, એક જ હેતુથી આવતા હોય છે, સાહેબજી પ્રશંસા તો અમારી ઘણા બધા કરે છે, પણ આપની પાસે માત્ર અમારા દોષો સાંભળવા માટે અમે આવીએ છીએ. રોજના 6 સામાયિક કરીએ છીએ. લોકો કહે છે બહુ સરસ ધાર્મિક આત્મા, પણ એ સામાયિક કરવા છતાં સ્વભાવ અંદર ઉતરતો નથી. આપણી પાસે આવ્યા છીએ કે વેર ઇઝ અવર ફોલ્ટ, અમે ક્યાં ચૂકીએ છીએ. પહેલા અંતર નિરીક્ષણ, પછી કલ્યાણ મિત્ર દ્વારા તમારું નિરીક્ષણ થવું જોઈએ, અને પછી સદગુરુ દ્વારા તમારું નિરીક્ષણ થવું જોઈએ. સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણ રામ ધર્મ